તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આપણા એક નવા Q&Aના વિડીયોમાં. કારણ કે હું વિડીયો તમને ખબર જ હશે. તો ગાઈસ, વિડીયો નહીં ટાઈમ પર આવવાનું કારણ કે વ્યૂ આવતા નહીં પહેલાં તો, અને સમય હોતો નહીં. વ્યૂ તો વ્યૂ રહે, પણ સમય ના હોય તો કશું ના થાય. તો ગાઈસ, એ માટે આપણા વિડીયો ટાઈમે નહીં આવતા. અને આપણે ઓલમોસ્ટ એક ખાલી યુટ્યુબનું કામ નહીં હોતું, આપણે ઇન્સ્ટાનું કામ હોય. તો ઇન્સ્ટામાં તો કશું મળતું નહીં, હાલ ફેસબુકમાં કોઈ મળતું નહીં, પણ આપણે હાલ વિડીયો તો બનાવવાના જ હોય. એટલે રેગ્યુલર મેં વિડીયો નાખવાના હોય. પછી આપણો કોમ હોય દુકાનમાં આપણે બધું કામકાજ સંભાળવાનું હોય, એટલે આપણે ટાઈમ વિડીયો ના આવે. તો ગાઈસ, તમે બધા સપોર્ટ કરવાનો રહેશે. તમને જો જોયો વધુ સપોર્ટ મને મળતો નહીં, એ માટે આપણે વિડીયો ટાઈમે પૂરો નાખી શકતા નહીં. એટલે વિડીયો ટાઈમે નાખવાનું કારણ કે મારે ટાઈમે હોતો નહીં. અને વિડીયો આપણો હટતા હોય તો આપણે એવું સમજીએ કે ભાઈ ટાઈમે વિડીયો આપણે નાખી દઈએ. તો તમારા બધાનો પહેલાં સપોર્ટ બહુ જરૂર છે. તો મને એવો સપોર્ટ કરો. મારા જોડે પહેલાં તો મોબાઈલ સારો નહીં, મોબાઈલ હું થોડો સારો લાવી દઉં તો વિડીયો થોડી ક્વોલિટી સારી આવશે. તો બી મને ખાલી સપોર્ટ કરો. પણ તમને ક્વોલિટી સુધારે, મોબાઈલ બીજો આવી જાય ને આઈફોન બાઈફોન, એટલે ક્વોલિટી આપણી સુધરી જાય ઓટોમેટિક. તો મારો કોઈ કહેવું નહોતું, મેં સ્પેશિયલ આટલી એક વાત કહેવા માટે વિડીયો બનાવું. કારણ કે આજે વિડીયો આવે જ આવવાનો, બીજો વિડીયો આજ નહીં આવો ફેમિલી બ્લોગ. કારણ કે ટાઈમની સેટિંગ થતું નહીં, એ માટે આપણે વિડીયો બનાવી શકતા નહીં. અને મેન કે વ્યૂ એટલા બધા કોઈ આવતા નહીં, દોઢો બહો, આ તો કોઈ વ્યૂ ના કહેવાય. એના કરતી તો બધા કોમેન્ટ કરજો, વિડીયો ચાલુ રાખવો હોય તો. અને વિડીયોને શેરને સપોર્ટને સબસ્ક્રાઈબ કરવા રાખજો, જેથી કરીને ડેલી સર્વિસ તમને વિડીયો મળી રહે. અને જો આના વિડીયોમાં જો પ્રેમ સારો મળશે તો આપણે વ્લોગ ચાલુ રાખશું, નહીં ત્યારે આપણે વ્લોગ બંધ કરવાના. કારણ કે જેવું આપણે જોવા એવું આપણે રિસ્પોન્સ નહીં મળતો. કારણ કે 745 સબસ્ક્રાઈબર છે, એમાંથી આપણે ગણતરી મારીએ તો 1000 તો જુઓ તો, પણ ના 1000 નહીં, 200 જણા જુઓ. 200 જણામાં તો શું લેવાનું? એટલે આપણે આ વિડીયોનો આપણે રિસ્પોન્સ જોવાનો હોય કેવું રહે. પછી આપણે જો આ વિડીયો સારું રહે તો આપણે વિડીયો ચાલુ રાખશું, બ્લોગ વિડીયો. અને નહીં સારું રહે તો બંધ કરી દઈશું. કારણ કે 3 વર્ષની જૂની ચેનલ તો હજુ ચેનલ ગ્રોથ નહીં થઈ, એટલે બહુ કાઠું કામ કહેવાય આમ તો. પણ અત્યાર સુધી ચેનલ મોનેટાઈઝ થઈ જવી જોઈએ કાયદેસર. 3 વર્ષથી હું કમ્પ્લીટ યુટ્યુબ વાપરું, હજુ કોઈ સક્સેસ મને મળી નહીં. એટલે વિચાર આખો બદલી નાખ્યો. તો કે વિડીયો આવશે તો ડેલી આવશે, અને નહીં આવો તો ચેનલ બંધ કરીને બેલ દેવાની સારી નક્કી કરી હોય. કારણ કે સપોર્ટ એટલો બધો કોઈ મળતો નહીં. ખાલી ઉપર સમય બગાડો, કોઈ મહત્ત્વનું નહીં. ના કરતે ધંધામાં ધ્યાન આલું થોડું આગળ છે. કારણ કે ઓમાં તો મને નહીં લાગતું કે હું જે હપ્તા મારા બહુ ભરવાનો હોય, એટલે મારા શું હોય વધુ મહેનત મારી દુકાનમાં કરવાની આવે. કારણ કે હાલ આપણે યુટ્યુબમાં કશામાં કોઈ ઓનલાઈન પૈસો આવતો નહીં, કોઈ એપ્લિકેશનમાં આપણે પૈસો નહીં આવતો. એટલે આપણે મેન તો આપણી દુકાન જ છે. અત્યાર સુધી મારી દુકાને મારું પૂરું કર્યું હોય, એટલે આપણે દુકાનને તો આપણે સોલિડ મારીએ. મારે તો ગાડીનો હપ્તો હોય, બીજી દુકાનના લાઇટ બિલો, કન્ટેનર લાઇટ બિલો, ઘણું બધું ચૂકવણી મહિને 2 મહિને કરવાની હોય. મિનિમમ મહિને 30-40 ચૂકવણી કરવાની હોય. એટલે ગાઈસ, મારા ધંધો કરવો જરૂરી છે, તમારો સપોર્ટ જરૂરી. જો તમે મને સપોર્ટ કરશો તો આપણે ધંધો કરશું અને એ કરશું, રાત દાડો મહેનત કરશું. પણ સપોર્ટ મળવો જુઓ, સપોર્ટ મળશે તમને. રાત દાડો આપણે મહેનત કરવા બેઠા છીએ. તો આજનો વ્લોગ જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખાલી કરતા જજો. કારણ કે આપણે કોઈ બીજું જોતું નહીં. હું તમને એક જ કહેવા માગું, હું એક ગુજરાતી છું, તમે સપોર્ટ કરજો. બોલો. અને તમે બધા મોટા ક્રિએટરોને તો સપોર્ટ કરતા જ હશે, એ તો મને ખબર છે. કારણ કે હું એ મોટા ક્રિએટરોના વિડીયો જોઉં, મોટા યુટ્યુબરો
જેમ્સ કે A1 એડવેન્ચર અમારા ઇન્ડિયન મિસ્ટર ઇન્ડિયન હેકર પછી કે એક્સપેરિમેન્ટ કિંગ આ ઘણા બધા યુટ્યુબરો હોય એમના હું વિડીયો જોઉં છું પણ તમે એમના સપોર્ટ કરો એવો ને અમારા જેવા નાના યુટ્યુબરને પણ સપોર્ટ કરો જેથી કરીને જો મોટા યુટ્યુબરો તો એ તો કમેન્ટ જ હોય ઓલરેડી કારણ કે એમને તો મિલિયનનો સબસ્ક્રાઈબર હોય એટલે એમને તો પૈસા ઢગલો આવતા હોય આપણા તો ચાલુ જ નહીં થયું તમારે સપોર્ટ કરવાની જરૂર સપોર્ટની જરૂર છે ખાસ તો એમને સપોર્ટ કરો એટલો ગુજરાતીના ગરીબોને સપોર્ટ કરો તો કોક થશે તો બસ આપણા આજના વિડીયોમાં આટલું જ કહેવાનું હતું ખાલી જવાબ આપવાનો હતો કે આપણે વિડીયો ટાઈમે કેમ નહીં આવતા તો મળશું એક નવા રૂટ સાથે નવા વ્લોગ સાથે તો હજી જય બાબારી જય રમાતણી